અને હવે વાત, શું આપ પણ આવતીકાલે ઊંધિયું, જલેબી અને ખમણની જયાફત માણવાના છો? તો હવે આપ રહેજો તહેવારોમાં સાવધાન. તહેવારની સિઝનમાં જો બહાર ખાવાના શોખીન હો તો સાવધાન રહેજો. સુરત તથા અમદાવાદમાં મનપાની આરોગ્ય ટીમે દરોડા પાડ્યા અને ખાદ્ય પદાર્થો બનાવવામાં જે ગંદકી જોવા મળી તે જોઈને તમે દંગ રહી જશો. તહેવારમાં રહેજો સાવધાન. સડેલા બટાકા, કાળું પડેલું તેલ, અખાદ્ય ડુંગળી, ગંદકીથી ખદબદતી જગ્યા. આ દ્રશ્યો ખરેખર અરેરાટી ભર્યા છે. જોઈને જ ચિત્રી ચડે તેવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા. તહેવારોને જોતા મનપાની આરોગ્ય ટીમે શહેરભરમાં સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત ખાણીપીણીની દુકાનો, પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું. અહીંથી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. અહીં ગંદકી અને આરોગ્યના નિયમોના ઉલ્લંઘનનો પર્દાફાશ થયો. સાથે જ ગંદકીથી ખદબદતી જગ્યાઓમાં પાણીપુરી પણ બની રહી હતી. અહીં ઝડપાયેલ અખાદ્ય અને સડેલા બટાકા તથા ડુંગળીના જથ્થાનો નાશ કરાયો છે. એ સાથે જ વિક્રેતાઓને દંડ પણ ફટકારાયો છે. જ્યાં પાણીપુરી બને છે, પ્રોડક્શન થાય છે તે, અને જ્યાં પાણીપુરીનું વેચાણ થાય છે એવી જગ્યાઓ ઉપર અલગ અલગ ઝોનની અંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત લગભગ 1800થી ઉપર યુનિટો ચેક કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર, અને એની અંદર 1400 કિલોથી બી વધારે અખાદ્ય પદાર્થો, જે હાઇજેનિક નહોતા એવા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. અને આવા ઈસમો પાસેથી લગભગ 156 જેટલા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, અને સાથે સાથે 4,16,000થી પણ વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં 1210 સ્થળો પર તપાસ હાથ ધરાઈ છે. 1400 કિલોથી વધારે અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. 73 સંસ્થાને નોટિસ પઠવાઈ છે. 10 સંસ્થાઓ તો હંમેશા માટે બંધ કરાઈ છે. તમામને મળીને કુલ 2,61,000નો દંડ કરાયો છે. અલથાણની 74 દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. 6 દુકાનોને બંધ કરાવાઈ છે. 10 દુકાનોને નોટિસ ફટકારાઈ છે. એટલે આરોગ્ય વિભાગે બરાબરની તવાઈ સુરતમાં બોલાવી છે. સુરત જેવું જ અમદાવાદમાં પણ છે. અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને લીધે કાર્યવાહી કરવામાં આવી. લોકો ઊંધિયું જલેબીના શોખીન હોવાને લીધે શહેરમાં ઊંધિયું જલેબી વેચતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ ટીમ બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં પરીક્ષણ માટે સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલી અપાયા છે. જ્યાં ઊંધિયું જલેબીનું વેચાણ થાય છે તે જગ્યા પર કોર્પોરેશનની અલગ અલગ હેલ્થ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી છે તે અલગ અલગ જ્યાં શંકાસ્પદ જણાય, કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે કે કેમ, અખાદ્ય વસ્તુનો ઉપયોગ થયો છે કે કેમ, ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરાઈ છે કે કેમ, આ તમામ બાબતે ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે. અને સાથે જ જે લાઈવ કેમેરા છે તે પણ રાખવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, કોઈ પણ પ્રકારની કોઈ સાંઠગાંઠ હોય તો પણ તે બહાર આવે. જોકે દર વખતે સેમ્પલ લીધા બાદ દિવસો સુધી રિપોર્ટ આવતા જ નથી, અને ત્યાં સુધી તો તહેવારમાં લોકોએ ખાદ્ય પદાર્થનો જથ્થો આરોગી પણ લીધો હોય. બસ આ જ કારણસર તેનો ઉકેલ શોધવા માટે રેપિડ ટેસ્ટિંગ કીટ દ્વારા કેટલાક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. રેપિડ કિટ છે પ્રારંભિક ટેસ્ટ છે, જેને પ્રમાણભૂત તો લેબોરેટરીના જે ટેસ્ટિંગની મેથડ છે વત્તા લેબોરેટરીની જે એન્વાયરમેન્ટ છે એની અંદર જે ટેસ્ટ થઈ શકે તે ટેસ્ટનું રિઝલ્ટ છે તે પરફેક્ટ હોય છે. અને પરંતુ રેપિડ કિટ એવી છે કે જેની અંદર એ ખબર પડે કે કોઈપણ સેમ્પલ છે એમાં પ્રારંભિક દ્રષ્ટિએ એમાં કઈ નાની મોટી પ્રોબ્લેમ છે એ જાણી શકાય છે. તહેવારમાં મોટી સંખ્યામાં લોકો બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, અને એટલે જ આ ચેકિંગ મુખ્ય તમામ શહેરોમાં જોવા મળી રહ્યું છે. હાલમાં ભેળસેળવાળા ખોરાક અને અખાદ્ય પદાર્થોની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે, અને એટલે જરૂરી છે કે મહાનગરપાલિકા તો કાર્યવાહી કરે છે, પરંતુ સાથે સાથે
તમારે પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો પછી ક્યાંક આવી કોઈ જગ્યાએ ખાશો તો બીમાર પડશો અને હેરાન થશો. સુરતથી બળદેવ સુથાર સાથે અમદાવાદથી જિગ્નેશ પટેલ, TV9.